નમસ્કાર મિત્રો. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય અને એનું ઓબીસી પંચ એટલે કે જે પછાત વર્ગનું જે કમિશન હોય એમણે મિત્રો એક સરસ મજાનું એક રિપોર્ટ એમને સ્ટેટ ગવર્મેન્ટને સુપ્રત કર્યો અને એ રિપોર્ટ જેવો એને રાજ્ય સરકારને આપ્યો અને આખા દેશની અંદર મિત્રો એક ચર્ચાએ જન્મ લીધો કે શું ઓબીસી અનામત છે સર શું એ ખતરામાં છે કે પછી આખી અનામત વ્યવસ્થા જે આપણે રિઝર્વેશન સિસ્ટમ જે ભારતમાં છે મિત્રો શું એ ખતરામાં છે. તો મિત્રો આજે આપણે 360 ઇનસાઇટની કડીમાં હું હાર્દિક જોશી આપનો દોસ્ત લઈને આવ્યો છું 360 ઇનસાઇટ અને સંપૂર્ણ એનાલિસિસ કે ખરેખર ન્યૂઝ શું છે, કોન્ટેક્ટ શું છે અને કોન્ટેક્ટની રેલેવન્સમાં એનું જે કહેવાય કે જીકે શું છે, કરન્ટ્સને લગતું જે બંધારણના પ્રાવધાનો શું છે, આ તમામ વાતો મિત્રો આજના આપણા 360 ઇનસાઇટની કડીમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્વાગત છે આપ સૌનું. મિત્રો સૌથી પહેલાં આપણે થોડાક ન્યૂઝ બાજુ જઈએ કે ભાઈ શું ભારતમાં ઓબીસી અનામત જે ખતરામાં છે તો એવા તો વળી શું ન્યૂઝ આવ્યા અને આપણે એ પણ જાણીએ કે અનામત વ્યવસ્થા એકચ્યુઅલી છે શું, એનો રેશનલ શું છે, એનો તર્ક શું છે એની પાછળનો. પણ આગળ વધી એની પહેલાં મિત્રો એક વિવાદ શું છે એ સમજી લ્યો કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્ય અને એનું જે પછાત વર્ગ આયોગ એટલે કે બેકવર્ડ ક્લાસ કમિશન એમણે સર હમણાં તાજેતરમાં બે મહત્વની ભલામણો જે છે રાજ્ય સરકારને પોતાના રિપોર્ટમાં કરી. પહેલી જે હતી રેકમેન્ડેશન એ શું હતું કે ઓબીસી માટેની જે નોન ક્રિમી લેયર વાર્ષિક મર્યાદા જે છે એ 8 લાખથી વધારી અને સર તમે 15 લાખ રૂપિયા કરો. હવે આ કોઈ નવી વાત છે નહીં કારણ કે ઓબીસી જે છે બરાબર છે આપણને ખ્યાલ છે ઓબીસી માટે એટલે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત એસસીબીસી પણ ઘણી વાર આપણે કહેતા હોય ને બરાબર છે, સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ અથવા તો અધર બેકવર્ડ ક્લાસ જે એસસી અને એસટીથી અલગ છે બરાબર છે. મિત્રો ઘણી વખત આપણે બંધારણની અંદર પણ એના અમુક પ્રાવધાનો આપેલા છે કે ભાઈ અધર બેકવર્ડ ક્લાસ છે તો એને તમારે થોડીક જે કહેવાય કે ભાઈ સમાનતા કે સ્વતંત્રતા કે જે તકો છે તો એના માટે એને થોડાક અલગથી પ્રાવધાનો આપેલા છે. તો આપણે સર એટલે આ કોઈ નવી મેટર છે નહીં પણ અહીંયા જે રકમ જે કીધી કે ભાઈ સર 8 લાખથી સીધી 15 લાખ અને એના લીધે એક નવો વિવાદ છેડાણો કે ભાઈ સાહેબ 15 લાખ એટલે ઓલમોસ્ટ સમજો કે એ 1.25 લાખ જેવી મહિનાની આવક થઈ બરાબર છે. તમને કોઈ પૂછે કે તમારો પગાર કેટલો તો તમે એમ કહો કે સર અમારે મહિનાના અમે 1.25 લાખ કમાઈએ છીએ. આ ઘણા લોકોનું ડ્રીમ હોય છે, આખી જિંદગી વહી જાય ને મિત્રો અને તો એ આની અંદર આની ઉપર જઈ શકતા નથી. તો અહીંયા એમ કીધું કે સર 1.25 લાખ પ્રતિ મહિનો જો તમે કમાવ છો એટલે તમારી ઓલમોસ્ટ 15 લાખ જેવું પછી વાર્ષિક થાય છતાં પણ તમે એ પછાત કહેવાઓ બરાબર છે. તો આવી એક એને ભલામણ કરી. સર બીજી ભલામણ એને એ કરી કે રાજ્યની ઓબીસી યાદીમાં 43 નવી જ્ઞાતિઓનો ઉમેરો કરો. એમણે એક લિસ્ટ આપ્યું કે ભાઈ 43 નવી યાદીઓનો ઉમેરો કરો. સર અહીંયા આપણને પ્રશ્ન થાય કે સર શું સ્ટેટ ગવર્મેન્ટ જે છે રાજ્ય સરકાર જે છે શું એની પાસે એ સત્તા છે, એની પાસે એ સત્તા છે કે એ ઓબીસીની યાદી બનાવી શકે? તો કે હા સાહેબ યાદ કરો 105મો બંધારણીય સુધારો 105મો બંધારણીય સુધારો યાદ કરો સાહેબ. તો આનાથી શું થયું તો કે સંસદ જે છે એને રાજ્યોની અંદર એ જે સત્તા જે છે એ રિસ્ટોર કરી છે. અહીંયા હું સર રિસ્ટોર શું કામ બોલું છું કારણ કે આની પહેલાં રાજ્ય પાસેથી ઓબીસીની યાદી બનાવવાની જે પાવર જે છે એ લઈ લેવામાં આવ્યા હતા સમજો. અને 105મો જે સર સુધારો થયો એનાથી વળી પાછા એ જે પાવર જે છે રાજ્યને કે એ પોતે ઓબીસીની યાદી બનાવી શકે તો એ મિત્રો પાવર એને પાછો આપી દેવામાં આવ્યો છે બરાબર છે. હવે જો પાવર આપવામાં આવ્યો છે તો સર એની પાછળ કંઈક અનુચ્છેદ પણ હશે બરાબર છે. તો કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય સરકાર જે છે તો એ ઓબીસીની યાદી છે એ બહાર પાડી શકશે? ઓકે, એ આગળ આપણે ચર્ચા કરશું. સર અત્યારે આપણે એટલું જુઓ કે મહારાષ્ટ્ર સ્ટેટ જે છે એનું જે બેકવર્ડ ક્લાસ કમિશન છે એને બે ભલામણ કરી છે. શું ભલામણ કરી? પહેલું કે આવક મર્યાદા સર 8 લાખથી 15 લાખ કરો અને બીજું કે સર રાજ્યની ઓબીસીની જે યાદી છે એની અંદર તમે નવી 43 જ્ઞાતિઓ જે છે એનો ઉમેરો કરો. તો આજે આપણે સર ઇનસાઇટ આનું જ કરવું છે કે આ ન્યૂઝમાં સર એવું તો શું હતું કે આખા રાજ્ય દેશની અંદર આના જે પડઘા જે છે એકદમ જ ખતરનાક રીતે પડ્યા છે અને એવા સ્ટેટમેન્ટ પણ એવા અમુક ન્યૂઝ ચેનલોએ પણ ચર્ચા કરી કે આનાથી સર આખા દેશની જે ઓબીસી જે રિઝર્વેશન સિસ્ટમ છે એ ખતરામાં છે. ઓકે સર આગળ વધીએ. પહેલાં તો સર આપણે એ જોવું પડે કે ભારતની અંદર અનામતનું માળખું શું છે
બરાબર છે. ભારતમાં સર અનામતનું માળખું શું છે? ઓકે, તો કેટલા ક્ષેત્રમાં છે? તો સર અહીંયા આપણે એક સરસ મજાનું ટેબલ આપ્યું જ છે, બરાબર છે. પણ એની પહેલા તમને હું એ સમજાવું કે અનામત એકચ્યુઅલી હોય છે કેટલા પ્રકારના. આપણા ભારત દેશની અંદર કેટલા પ્રકારના આપણે અનામત આપવામાં આવે છે. તો સર સૌથી પહેલી વસ્તુ તમે એ જુઓ કે રિઝર્વેશન. હવે સમજો રિઝર્વેશન છે એ કોઈ ખેરાત નથી. હજી પણ મેજોરિટી ઓફ ક્લાસ જે છે ઓકે એની અંદર રિઝર્વેશનને લઈને એક નેગેટિવ પર્સપેક્ટિવ જે છે એ જોવા મળતો હોય છે. અને એ બટ ઓબ્વિયસ છે, કારણ કે ઘણા બધા યુવાન મિત્રો છે મિત્રો કે એની ફરિયાદ હોય કે ભાઈ અમારે ઝાઝા માર્ક્સ હતા, ઝાઝી મહેનત કરી અને છતાં પણ મિત્રો એનો લાભ જે છે અમને મળ્યો ને એના અમારાથી ઓછા માર્ક્સવાળા જે છે એ લોકો રિઝર્વેશનનો લાભ લઈ ગયા. હવે આ એક અનંત ચર્ચા છે મિત્રો. આનું સમાધાન આપણે અહીંયા સોશિયલ મીડિયા ઉપર થઈ શકે નહીં. આનું જે સમાધાન છે મિત્રો એ સંસદમાં થાય. તમે એવી યોગ્ય સરકારનું સિલેક્શન કરો, બરાબર છે. અને આ એક એવો મુદ્દો છે મિત્રો કે આ પોલિટિકલ મુદ્દો અત્યારે બની ગયો છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે અનામત જે હતો મિત્રો એ શું હતો? તો એ ખરેખર એક તકનો મુદ્દો હતો કે ભાઈ જે પાછળા વર્ગના લોકો છે, SC ST OBC મહિલાઓ છે, તો એ લોકોને ખરેખર તકની સમાનતા આપવાની વાત હતી. કારણ કે આપણું જે બંધારણ છે મિત્રો એની અંદર આપણે આવે અનુચ્છેદ 14 અને આર્ટિકલ 14 ની અંદર સર બે વસ્તુ આવે. પેલું આવે શું? તો કે ઇક્વાલિટી બિફોર લો. શું આવે સર? ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાયદા સમક્ષ સમાનતા. આ તો બધાને ખબર છે કે સર આ તો બરોબર છે. હાલો, પણ સર બીજું એક સરસ મજાનું આની અંદર જે છે એ છે સર શું? તો કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. હવે સર આ એક છે ને એ એક થોડોક પોઝિટિવ નેરેશન જે છે કે કાયદાનું સમાન રક્ષણ. હવે સાહેબ સમાનતા ક્યારે આવે? પહેલી વસ્તુ તો એ તમે એમ કહી દો કે આજથી બધાય સમાન, તો કે એ એકચ્યુઅલી કહેવાય નહીં. તો અંબાણી સમાન અને ગરીબ પણ સમાન. તો સર આમાં એવું થાય કે ભાઈ ગરીબને પહેલા તમારે થોડીક સુવિધાઓ દેવી પડે, સવલતો દેવી પડે અને પછી સર તમે એને કહો કે હવે તમે અને આ બે સમાન. તો આ રીતના મેઇન રિઝર્વેશનનો સર મેઇન જે કહેવાય ને રેશનલ તર્ક એ છે કે તમે લોકોને થોડીક સવલતો દો, સુવિધાઓ દો કે જે લોકોને હિસ્ટોરિકલી ઘણા બધી તકલીફો સહન કરવી પડી છે. ઓકે, અત્યારે આપણે સર એની ચર્ચા નહીં કરીએ. બસ સમજો, હું ખાલી તમને એટલું કહેવા માંગુ છું, હું રિઝર્વેશનને જસ્ટિફાઈ નથી કરતો અહીંયા બેઠો, પણ હું તમને એ સમજાવું છું કે બંધારણના લોકોનો હેતુ શું હતો રિઝર્વેશન આપવાનો. બરાબર છે. પછી આની અંદર તો સમજો મિત્રો કે જેટલા મોઢા એટલી વાતો હોવાની જ છે. બરાબર છે. હું જોઉં છું ઘણા બધા લોકો જે એ વિડીયો જોતા હોય છે અને એમાં કોમેન્ટ્સ કરતા હોય છે. બરાબર છે. આમાં આ એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ છે મિત્રો. આઈસી અહીંયા કોઈ પોલિટિકલ સ્ટન્ટબાજી થતી નથી. બરાબર છે. અને જ્યારે પ્રધાનમંત્રીના કોઈ સ્ટેટમેન્ટ હોય કે ફાઇનાન્સ મિનિસ્ટરના કોઈ સ્ટેટમેન્ટ હોય, બરાબર છે, અને એને લઈને આપણે અહીંયા જ્યારે કોઈ વાતો કરવાની હોય અને આપણે અહીંયા આ જે વિડીયો બને છે મિત્રો એ પોલિટિકલ કોઈ કહેવાય કે એનરીચ કરવા માટેના વિડીયો નથી. અહીંયાથી કોઈ આપણે કોઈ રાજનેતાઓ તૈયાર કરતા નથી. અહીંયાથી મિત્રો એવા બ્યુરોક્રેટ્સ તૈયાર થશે કે જે ગવર્મેન્ટની અંદર જઈ અને પબ્લિક માટે ફોર ધ વેલફેર ઓફ પબ્લિક એ લોકો સારા કામ કરશે. સમજો. અને ઓબ્વિયસ છે મિત્રો કે જેના મગજમાં હકારાત્મકતા ભરેલી હોય એ જ સમાજની અંદર બદલાવ લાવી શકે. અત્યારે જે નેરેશન જોવા મળે તમામ વાતોને લઈને, કોઈ પણ વાત હોય, લોકોમાં નેગેટિવિટી એટલી બધી ઘર કરી ગઈ છે મિત્રો કે હવે તો એમ છે કે ભાઈ એને કદાચ સાચું ઘી દો ને તો એમાંય શંકા કરે કે આમાંથી તો વાસ આવે છે. સમજો. કારણ કે હવે પંજાબી ને શાક ચાઇનીઝની સુગંધો જ લઈ અને પછી હાચા ઘીની સુગંધ પણ આપણે ભૂલી ગયા છીએ. અને સોશિયલ મીડિયામાં એટલો બધો મિત્રો દેકારો અત્યારે મચેલો છે કે એમાં સારું કન્ટેન્ટ છે એ ઘણી વખત દબાઈ જતું હોય છે. આપણો એકમાત્ર પ્રયાસ છે મિત્રો 360 ઇનસાઇટનો કે આપણું જે એજ્યુકેટેડ વર્ગ જે છે તો એનું જે બિહાઇન્ડ ધ સીન જે છે, બરાબર છે, અને જે ઘણીવાર સાચા તર્ક છે એ આપણે એમને જણાવી શકીએ. સર અહીંયા આપણે રિઝર્વેશનની સર વાત કરીએ તો સૌથી મહત્વના જે રિઝર્વેશન છે, રિઝર્વેશન સર બે પ્રકારના હોય. પેલું હોય છે સર કયું? તો કે એ વર્ટિકલ હોય. કયું હોય? તો કે સર વર્ટિકલ હોય. અને બીજું કેવું હોય? તો કે સર એ હોય છે હોરિઝોન્ટલ હોય. કેવું હોય? હોરિઝોન્ટલ હોય. સર વર્ટિકલ રિઝર્વેશન જે છે એની અંદર જે મેજોરિટી તમને જોવા મળશે એ કયું છે સર? તો કે એમાં તમારે SC કેટેગરી એટલે કે શેડ્યુલ કાસ્ટ, પછી તો કે સર શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે જે આપણે આદિવાસીઓ કહેતા હોઈએ છીએ, અને તો કે સર એની અંદર આવશે OBC. કયું આવશે? OBC આવશે. બરાબર છે. અને એની અંદર જ પછી સર હવે જે નવું એક આવ્યું છે EWS આવશે. કયું આવશે? EWS આવશે. તમને ખ્યાલ છે સર એમાંથી SC જે છે એનું આપણે રિઝર્વેશનની વાત કરીએ તો એ કેટલા સર? તો કે એ 15% છે. કેટલા છે? 15% છે. ST 7.5% છે. 27% છે OBC. આ કેન્દ્ર સરકારની યાદી છે. અને EWS તમને 10% મળવા પાત્ર છે. અચ્છા સર, હવે એની અંદર હોરિઝોન્ટલ એટલે કે આ જે સીટો હોય રિઝર્વ એની અંદર કેટલાક હોય? જેમ કે મહિલાઓ માટે હોય,
વુમન રિઝર્વેશન. પછી તો કે સર એની અંદર ઘણી વખત તો કહેવાય કે ફિઝિકલી ડિસેબલ્ડ લોકો હોય, બરાબર છે, એના માટે હોય. અને પછી તો કે સર એક્સ સર્વિસમેન હોય, એટલે કોણ તો કે સર જે આર્મી પર્સનલ્સ છે કે એમને જે રિઝર્વેશન મળે એ, બરાબર છે. તો સર આટલું સમજો કે રિઝર્વેશન સર બે પ્રકારના હોય, વર્ટિકલ હોય એમાં એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ, અને હોરિઝોન્ટલ હોય સર એમાં વુમન છે, ફિઝિકલી ડિસેબલ્ડ લોકો છે અને એક્સ સર્વિસમેન લોકો છે. સર હજી એક પ્રશ્ન એ થાય કે રિઝર્વેશન જે છે તો એ કયા કયા ક્ષેત્રમાં મળે, તો કે સર જુઓ પેલા સૌથી પહેલા મળે સર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય સર, જેમ કે આપણે કોઈ શાળા છે, કોલેજ છે, બરાબર છે, એની અંદર તમને મળે. પછી તો કે સર પછી મળે તમને ગવર્મેન્ટ જોબની અંદર. યાદ રાખજો, પ્રાઇવેટ જોબની અંદર રિઝર્વેશન જે છે એની ડિમાન્ડો ઘણીવાર થતી હોય છે, પણ એ મિત્રો થઈ શકે નહીં, કારણ કે પ્રાઇવેટ સેક્ટર જે છે એને પ્રોડક્શન કરવાનું હોય, પ્રોફિટ જનરેટ કરવાનો હોય, અને એ લોકો છે એ મેરિટ બેઝ ભરતી કરતા હોય છે, બરાબર છે. પછી તો કે સર પછી હોય છે ગવર્મેન્ટ જોબ જે છે એના પ્રમોશનની અંદર. ગવર્મેન્ટ જોબ જે છે સર એના પ્રમોશનની અંદર ઘણીવાર હોય. પછી તો કે સર હજી એક જગ્યાએ જોવા મળે, કઈ જગ્યાએ, તો કે સર ઇલેક્ટરલ બોડી જે છે, ઇલેક્ટોરલ જે બોડીઝ જે હોય સર ત્યાં તમને જોવા મળે. હવે સર આમાં કયા કયા છે આની અંદર આપણે જોવું હોય તો કે સર એની અંદર સૌથી પહેલા આપણે માનો કે સર લોકસભા છે અથવા પાર્લામેન્ટ છે, આપણે એને સર કયો પાર્લામેન્ટમાં જોવા મળે. પછી તો કે સર સ્ટેટ લેજિસ્લેટિવ જે છે, જેમ વિધાન પરિષદ છે, વિધાન સભા છે, એમાં જોવા મળે. પછી તો કે સર જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ છે, બરાબર છે, એમાં તમને જોવા મળે. અને પછી તો કે સર જે અર્બન લોકલ બોડીઝ છે, બરાબર છે, અહીંયા રૂરલ પંચાયતી રાજ એટલે શું તો કે સર ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, અને અર્બન લોકલ બોડીઝ એમાં સર તો કે મ્યુનિસિપાલિટીઝ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે, તો એ તમામ ઇલેક્શન્સ જે છે, બરાબર છે. તો આટલી જગ્યાએ મિત્રો આ આખું રિઝર્વેશન એક ચિત્ર થઈ ગયું, બરાબર છે. શું આર્ટિકલ 14 શું કીધું સર તો કે ભાઈ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કે કાયદાનું બધાને સમાન રક્ષણ મળશે. તો કઈ રીતના મળે તો કે બધાને અલગ અલગ ટ્રીટમેન્ટ આપીને આપણે સમાનતા સિક્યોર કરવા માંગીએ છીએ, બરાબર છે. પછી એમાં સર વર્ટિકલ હોય, હોરિઝોન્ટલ હોય. વર્ટિકલમાં સર ઈડબ્લ્યુએસ એસસી એસટી ઓબીસી, હોરિઝોન્ટલમાં વુમન પીડબ્લ્યુડી એટલે કે ફિઝિકલી ડિસેબલ્ડ અને એક્સ સર્વિસમેનને મળે. કયા કયા સેક્ટરમાં હોય સર તો કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં હોય, ગવર્મેન્ટ જોબમાં હોય, ગવર્મેન્ટ પ્રમોશનમાં હોય, અને ઇલેક્ટોરલ બોડીઝ છે એમાં સર પાર્લામેન્ટમાં, સ્ટેટ લેજિસ્લેચરમાં, પંચાયતી ગ્રામ્યમાં અને અર્બન લોકલ બોડીઝમાં. આટલી જગ્યાએ તમને રિઝર્વેશન મળે. આઈ હોપ આખું ચિત્ર ક્લિયર હશે. હવે આપણે ન્યૂઝમાં આવીએ, બરાબર. હમણાં મેં વાત કરી છે કે સર આમ તમારે જે એસસી છે, શેડ્યુલ કાસ્ટ છે, એ તમને 15% મળે, બરાબર છે. એસસી 7.5% મળે, ઓબીસી છે એ 27% મળે, ઈડબ્લ્યુએસ સર 10% મળે. ઓકે, ઘણીવાર તમને આવા નંબર્સ પૂછે કે લોકસભામાં સીટો કેટલી છે, બરાબર છે. તો અત્યારે સર આપણે 543 સીટો છે આપણે અહીંયા, બરાબર. પહેલા 545 હતી, બે એંગ્લો ઇન્ડિયનનું જે છે હવે આપણે કેન્સલ કરી નાખ્યું. તો સર એમાં આપણે એસસીની 84 બેઠક છે, એસટીની 47 બેઠકો છે. ઓકે સર, વિધાનસભાની આપણે વાત કરીએ તો એમાં કઈ રીતના હોય તો કે સર વિધાનસભાની અંદર જે રાજ્યની વસ્તી હોય એના પ્રમાણમાં જોવા મળે, આર્ટિકલ 332. પછી સર તો કે પંચાયતી રાજ જે છે એમાં તમારે 243D અંતર્ગત 33% મહિલા અનામત જોવા મળે. અને સર હમણાં જે નારી શક્તિ વંદન અધિનિયમ આવ્યો 106મો બંધારણીય સુધારો, એની અંતર્ગત મિત્રો હવેથી જે આપણે લોકસભા છે અને વિધાનસભા છે એની અંદર પણ 33% મહિલા અનામત અમલી બનશે, જે હજી સુધી બન્યું નથી. અને તમને યાદ હોય મિત્રો તો હજુ ગયા મહિને જ ગવર્મેન્ટ છે એને એક બિલ મૂક્યું હતું, બરાબર. અને એ બિલ છે એમાં પહેલી વખત આટલા વર્ષની અંદર સરકાર જ્યારથી બની, મોદી સરકાર, ત્યારથી લઈને પહેલી વખત એ બિલ છે એ પરાસ્ત થયું હતું, બરાબર છે મિત્રો. અને એ આ 106મા બંધારણીય સુધારાને અમલમાં મૂકવા માટેનું હતું, બરાબર. હવે એ શું છે સર એ આપણે એક અલગ વિડીયોમાં ચર્ચા કરશું, એ આપણા પ્લાનમાં છે જ. ઓકે, અત્યારે સર એટલું સમજો કે આખું અનામતનું ચિત્ર આવું છે, બરાબર છે. આ ખાસ યાદ રાખજો, આનો સ્ક્રીનશોટ પણ મિત્રો પાડી લેજો તમારે પાડવો હોય તો. તમને આખી તૈયારીમાં કામમાં આવશે, ખાસ કરીને મેઇન્સનું આન્સર રાઇટિંગમાં તમે જો આવું કંઈક પ્રેઝન્ટેશન કરી નાખો ને તો તમારું જે નોલેજ છે ને એ સામેવાળા વ્યક્તિને દેખાય. ઓકે, ચાલો સર. હવે આખી મેઇન વસ્તુ કે સર આવડી ઓબીસી જે છે, ઓકે, તમને ખ્યાલ છે આપણું બંધારણ જે છે એની અંદર આપણે પહેલા એનું થોડાક પ્રાવધાનો જોઈ લઈએ. જુઓ, ઓબીસી છે મિત્રો એમાં કેટલાક અનુચ્છેદો છે આપણા બંધારણમાં. પહેલું છે સર શું તો કે આર્ટિકલ 15.5. આર્ટિકલ 15.5 એ એવું કે છે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ જે છે સર, બરાબર છે, અહીંયા તમને એ અનામત મળવા પાત્ર છે. પછી તો કે સર 16.4 જે એમ્પ્લોયમેન્ટને લઈને છે કે નોકરીઓની અંદર પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો અનામતની જોગવાઈ આપવામાં આવે છે.
પછી સર આર્ટિકલ 340 એ એવું કે છે કે પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે રાષ્ટ્રપતિ શું કરે તો કે એ આયોગની નિમણૂક કરે. સર આ જે આર્ટિકલ 340 છે ને એના અંતર્ગત અત્યાર સુધીમાં આપણી જે સરકાર છે તો એને માનો કે સૌથી પહેલું કમિશન જે હતું કાલેલકર, કાકા સાહેબ કાલેલકર, જે આપણા ગુજરાતના જે એકદમ કહેવાય કે ભાઈ નિબંધ, જે પ્રવાસ નિબંધ લખવાના માટે જાણીતા છે, તો એની અધ્યક્ષતામાં એક નિમણૂક થઈ હતી. અને બહુ પ્રખ્યાત એવું મંડળ કમિશન, બીપી મંડળ કમિશન મિત્રો, બરાબર છે, જે મોરારજી દેસાઈ ગવર્મેન્ટ હતી એમણે એસ્ટાબ્લિશ કર્યું હતું. અને એની ભલામણથી જ 27% આપણે અત્યારે જે ઓબીસી અનામત મળે છે તો એ મિત્રો એની ભલામણથી જ મિત્રો ચાલુ થયું છે. પણ આગળ જતા શું થયું તો કે ઘણા બધા કેસ થયા, આપણે આગળ જોશું સર. પછી એક 338B 2018 ની અંદર સર 102મો બંધારણીય સુધારો, આ ખાસ યાદ રાખજો. અને એનાથી એક નવું અનુચ્છેદ ઉમેરવામાં આવ્યું, આર્ટિકલ 338B, બરાબર છે સર. આ અનુચ્છેદમાં શું છે તો કે સર પહેલા એ જુઓ કે આર્ટિકલ 338 એ એવું કે છે કે નેશનલ કમિશન ફોર SC હોવું જોઈએ. પછી તો કે સર એની અંદર પહેલા SC ST બે હતા. પછી સર શું થયું, પછી તો કે સર એક બંધારણીય સુધારો એક આવ્યો. મને કોમેન્ટમાં કહેજો કે એ કેટલામો બંધારણીય સુધારો હતો કે જેનાથી સર શું થયું તો કે નેશનલ કમિશન ફોર SC અને ST ને અલગ કરવામાં આવ્યા. બરાબર છે, તમે મને આને કોમેન્ટ કરીને કહો કે સર એ કેટલામો બંધારણીય સુધારો છે. અને પછી તો કે સર પછી 2018 ની અંદર 338B, બરાબર, એનાથી સર શું થયું તો કે એનાથી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ બનાવવામાં આવ્યું. એ કેટલામો સુધારો હતો સર તો કે 102nd, બરાબર છે. તો સર આ રીતના અનુચ્છેદો ખાસ યાદ રાખવાના, કારણ કે આપણને જોડકામાં પૂછી નાખે, બરાબર છે. ચાલો, અને પછી સર છે 342A, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદી તૈયાર કરવાની સત્તા કેન્દ્ર સરકારે છે, એ કેન્દ્ર સરકાર પાસે હોય. જે પ્રેસિડેન્ટ છે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડે, અને રાજ્ય સરકાર જે છે એમાં ગવર્નર જે છે એ રાજ્ય સરકારની જે યાદી આપે એના મુજબ એ એક ઓર્ડર બહાર પાડે, બરાબર છે. જો આ યાદી આપવાની સત્તા છે. હવે ગણન થઈ સાહેબ, એ તો 338B છે, એ કમિશન છે, એ ખાલી ભલામણ કરી શકે. જેમ કે અત્યારે મહારાષ્ટ્રનું આપણે જે ન્યૂઝ જોઈએ છીએ તો એ કમિશને ખાલી ભલામણ કરી છે, બરાબર છે. અત્યારે એકચ્યુઅલી સર સાચી વસ્તુ યાદી કોણ બહાર પાડશે તો કે એ રાજ્ય સરકાર બહાર પાડશે. એનો પાવર કયો અનુચ્છેદ છે તો કે 342A છે. તો આટલા અનુચ્છેદ તમને મોઢે હોવા જોઈએ. તમને જ્યારે કોઈ પણ મેન્સની એક્ઝામ લખો એની અંદર તમને જ્યારે પણ OBC નો પ્રશ્ન આવે એટલે તમારે આટલી વસ્તુઓ જો તમે ખાલી લખી નાખો ને, ખાલી 5 આર્ટિકલ, અને આવી રીતના મિત્રો તમને તમામ અનુચ્છેદો મોઢે હોવા જોઈએ. હવે મિત્રો ટૂંક સમયમાં આપણે GPSC એનરિચમેન્ટ સિરીઝ લઈને આવીએ છીએ, જેમાં આપણે સબ્જેક્ટ વાઇઝ એવા નાના નાના ટોપિક, અને એનું હું તમને તૈયાર રેડી રેકનર આપીશ. જેમ કે અહીંયા કેમ OBC ના તમે આર્ટિકલ આપી દીધા, એવી રીતના SC ના આર્ટિકલ, ST ના આર્ટિકલ, કમિશન છે એની એક લિસ્ટ આખું, એ હું તમને ધીમે આપતો રહીશ, બરાબર છે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જેવડો વિડીયો બને એવડો, બરાબર છે. આપણે પછી શું એનાથી મિત્રો આપણું એનરિચમેન્ટ જે છે ધીમે તૈયાર થશે. તો સર આ તમારી પાસે એક સરસ મજાનું કમ્પાઇલેશન હોવું જોઈએ. હવે સર આપણે આગળ વધીએ. હવે થયું શું એ સમજો કે સર હવે ધીમે કેસ થયા. એમાં એક કેસ ખાસ યાદ રાખજો મિત્રો. કયો કેસ તો કે સર ઇન્દિરા સાહાની કેસ. કયો કેસ? ઇન્દિરા સાહાની કેસ 1992માં. સર આ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે સર અહીંયાથી આપણું જે ક્રીમી લેયર જે છે, ઘણી વખત આપણને ક્રીમી લેયર આવે, જે લોકો OBC કેટેગરીમાં આવતા હશે તો એ લોકો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કાઢતા હશે, બરાબર છે. તો અહીંયાથી સર શું થયું તો કે અહીંયાથી તમને ક્રીમી લેયરનો કોન્સેપ્ટ જે છે એ બહાર આવ્યો. અને બીજું સર તો કે 50% અનામતની મર્યાદા નક્કી કરી દેવામાં આવી. આ એક ખાસ યાદ રાખજો સર, 50% મર્યાદા જે છે અનામતની, ઓકે. એમાં EWS સિવાય, EWS નહીં આવે, કારણ કે એ જે જનરલ કેટેગરી જે છે એમાંથી 10% છે, બરાબર છે. એનું ઓરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલા માટે. તો કે સર અહીંયા તમને જે વર્ટિકલ જે છે લિમિટ એ 50% થી વધુ જોઈએ નહીં. સર તામિલનાડુ એકમાત્ર સ્ટેટ છે જ્યાં આ લિમિટ 50% કરતાં વધારે છે, બરાબર છે. અહીંયા એ લોકોએ પોતાની રીતે સુધારો કરી અને એ કરેલું છે, ઓકે. સર પછી શું થયું તો કે 103મો બંધારણીય સુધારો કે જશે એમાં EWS ને 10% રિઝર્વેશન આપવામાં
આવ્યું. સર તમને છેલ્લા 10 સુધારા બધાને મોઢે હોવા જોઈએ. 106મો શું છેલ્લો હતો? નારી શક્તિ વંદન અધિનિયમ હતો. 105મો શું તો કે રાજ્ય સરકારને ઓબીસીની યાદી સુધારવાની સત્તા આપી. બરાબર છે. ચાલો 104 શું છે એ મને તમે જણાવો. બરાબર છે. એમાં જે ઓલા એંગ્લો ઇન્ડિયન આપણે દૂર કર્યા, 10 વર્ષ અનામત છે આપણે વધાર્યું ને એ બધું બોલ બચ્ચન. 103મો સર તો કે ઈડબ્લ્યુએસ. 102મો શું તો કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ. ઓકે. 101મો બહુ પ્રખ્યાત શું સર? જીએસટી નો. ઓકે. 100મો શું તો કે સર ભારત અને બાંગ્લાદેશની વચ્ચે જે ઓલા એન્ક્લેવ્સ જે હતા, પ્રદેશો હતા, એની આપલે થઈ ઈ. બરાબર છે. અને 99મો બધાને ખ્યાલ છે સર નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, જે પછી પાછળથી સુપ્રીમ કોર્ટે સર ઈ રદ કરી દીધું. અને એ બતાવે કે ભારતની અંદર પાર્લામેન્ટ છે એ સર્વોચ્ચ છે નહીં, પણ બંધારણ સર્વોચ્ચ છે. કારણ કે સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ જે છે તો એ સેપરેશન ઓફ પાવર ઉપર તરફ છે, બંધારણના મૂળભૂત સિદ્ધાંતને એ શું કરે છે તો કે એ પડકારે છે. તો એને એક ચેકી નાખ્યું અને પ્રાઇમ મિનિસ્ટર જેવા તાકાતવાળા હોદ્દા મિત્રો એ પણ આમાં કાંઈ કરી શકે નહીં. બરાબર છે. એટલે ભારતની અંદર બંધારણની રિસ્પેક્ટ છે. ભારતની અંદર ડેમોક્રેસી હજી પણ મિત્રો સેલિબ્રેટ થાય છે. એટલે તમે એવી કોઈ ઘણા લોકો જે અત્યારે નેરેશન ચઈ ગયું છે કે હવે બધું અંધાધૂંધ હાલે છે, એવું કાંઈ છે. જે કંઈ કચરો છે એ આપણા મગજમાં ભરેલો છે. અને સોશિયલ મીડિયા એક વખત બંધ કરી દો ને તો દેશ વ્યવસ્થિત જ હાલે છે. બરાબર છે. આ બાકી જે આખા બધાય લાઈફમાં થતું હોય એ બધાની લાઈફમાં થતું હોય. બરાબર છે મિત્રો. ઓકે. ચાલો. પગાર વધતો હોય છે અહીંયા ઘણી વખત તમને ખ્યાલ છે હમણાં 8મું પગાર પંચ આવ્યું છે. બરાબર છે. તો ત્યારે બધા એમ કે છે કે ભાઈ ના બરોબર છે. ઓકે. અને યાદ રાખજો અહીંયા પણ એક ચર્ચાનો જન્મ લે, એનો પણ આપણે એક વિડીયો બનાવવાના છીએ 8મા પગાર પંચ ઉપર પણ, કે સર શું અહીંયા ભેદભાવ નથી થતા એમ પ્રાઇવેટમાં અને ખાનગીમાં? પ્રાઇવેટ લોકોના માટે કેમ કોઈ ગાઈડલાઈન નથી? તો મિત્રો ઘણા લોકોને અજ્ઞાન હોય છે કે ભાઈ જ્યારે 8મો પગાર પંચ આવે તો પેરેલલમાં પ્રાઇવેટ સેક્ટર વાળા છે મિત્રો, એ લોકો પણ શું કરે તો કે એ લોકો પણ એના જે સ્ટાન્ડર્ડ છે સેલેરીના એ પણ એ રાઇઝ કરતા હોય છે. બરાબર. એ અલગ ચર્ચાનો મુદ્દો છે, આપણે કરશું ક્યારે. સર પછી તો કે 105મો બંધારણીય સુધારો. એમાં શું તો કે સર રાજ્યોને પોતાના ઓબીસીની જે યાદી છે, રાજ્યોને પોતાની ઓબીસીની યાદી જે છે એ બનાવવાની જે સત્તા જે છે એ રિસ્ટોર કરી. મેં કીધું રિસ્ટોર શું કામ એને શબ્દ વાપરો? કારણ કે પહેલા લઈ લીધી હતી, પહેલા હતી પછી લઈ લીધી પછી પાછી આપી. ઓકે. પછી તો કે સર વર્ટિકલ વર્સિસ હોરિઝોન્ટલ. મેં તમને હમણાં વાત કરી કે એસસી છે, એસટી, ઓબીસી એ વર્ટિકલ છે. બરાબર છે. જ્યારે પછી મહિલા છે, દિવ્યાંગ છે, એક્સ સર્વિસમેન છે એ હોરિઝોન્ટલ છે. બરાબર છે. સર મહારાષ્ટ્રનો કિસ્સો અહીંયા એ શું છે તો કે અત્યારે જે સર મહારાષ્ટ્રએ જે વાત કરી છે કે 8 લાખથી 15 લાખ રૂપિયા આપણે કરવા છે, અને એના લીધે મિત્રો શાંત પાણીમાં કાંકરી ચાળો થયો છે. અને એ એક્સપેક્ટેડ જ હતું. કારણ કે સર હવે એ શું કામ એને સર એક્સપેક્ટેડ હતું? કારણ કે 2017માં સાહેબ છેલ્લે 8 લાખ રૂપિયા વધ્યા હતા. ઓકે. કમિશને એવું કીધેલું છે, બંધારણે એવું કીધેલું છે સુધારામાં કે દર 3 વર્ષે પછી જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર છે એને પછી આ જે મર્યાદા જે છે એને રિવ્યૂ કરવી જોઈએ. વધારો ઘટાડો જે કરો પણ રિવ્યૂ કરો. પણ મિત્રો છેલ્લા 9 વર્ષથી કોઈ પગલાં લેવાના નથી. અને પછી અત્યારે સર હવે સીધા 8 લાખમાંથી જ્યારે 15 લાખની વાત આવે એટલે મિત્રો શાંત પાણીમાં કાકરી ચાળો થવાનો છે. ઓકે. સર દિવ્યાંગજન અનામત ગુજરાત સરકારમાં તમને ખ્યાલ હશે મિત્રો છેલ્લા 1-2 વર્ષથી આ વસ્તુ બહુ હાલે છે. બરાબર છે. કે એની અંદર જે આપણે રિઝર્વેશન ફોર ફિઝિકલી ડિસેબલ્ડ એક્ટ છે 2016 તેના મુજબ સર 4% અનામત મળે છે. પણ એ કેવું છે? એ હોરિઝોન્ટલ છે, અલગથી 4% નથી. બરાબર છે. તો સર આ જે વસ્તુઓ છે. પછી આપણે એના જે અનુચ્છેદો છે એ જોયા સર. હવે સર આપણે જોવાનું છે જે ક્રીમી લેયરની વાત છે. બરાબર છે. કે સર ક્રીમી લેયર, હવે અહીંયા આખી ચર્ચા જ આની છે ક્રીમી લેયરની. કારણ કે 8 લાખની મર્યાદા છે અત્યારે. ક્રીમી એનાથી વધારે કમાતા હોય તો તમે ક્રીમી લેયરમાં આવો. ક્રીમી લેયર એટલે શું મિત્રો? તો કે માનો કે એક ગ્લાસ ભરેલો છે માનો કે દૂધનો. બરાબર છે. અને એની અંદર માનો કે સર અહીંયા બધી દૂધ છે, આ બધું દૂધ છે. એક માનો કે એક વર્ગ છે, આખો બેકવર્ડ ક્લાસનો વર્ગ છે. બરાબર છે. એની અંદર એવું તો ન હોય ને કે બધાય ગરીબ હોય, એમાં પણ અમુક સદ્ધર હશે મિત્રો. તો એ જે ઉપરનો જે ઇલાઇટ ક્લાસ છે, આપણે કેમ દૂધમાં ઉપર તર વળી જાય ક્રીમ, તો આ જે છે ને સર એને કહેવાય ક્રીમી લેયર. આ જે ઉપરનું જે લેયર છે ને એ છે સર ક્રીમી લેયર. બરાબર છે. અને એની મર્યાદા હતી સર કેટલી તો કે હતી 8 લાખની. કેટલી હતી? 8 લાખની. અને એ સર હવે કહે છે કે 15 લાખ કરી નાખો. સમજો. અને એના લીધે મિત્રો જે ચર્ચા જે છે એને જન્મ લીધી છે. ઓકે. કે ઓબીસી વર્ગના સર એવા લોકો કે જે આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે સંપન્ન છે તેમને અનામતના લાભથી દૂર રાખવા. આ જે ક્રીમી લેયર છે સર, ભલે એ આવે છે એ જ જ્ઞાતિમાં આવે છે, પણ એને શું કરવા તો કે એને દૂર રાખવા અનામતથી. કારણ કે એ લોકો ઓલરેડી સદ્ધર છે. બરાબર છે. બીજું સર અનામતનો લાભ જે છે એ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે
કે એ સુનિશ્ચિત કરવા માટે ક્રીમી લેયર છે એ અસ્તિત્વમાં આવ્યું. અને પછી તો કે સર સમાનતાનો અધિકાર એને જાળવી રાખવા માટે સંપન્ન લોકોને પછાત ગણવામાં આવતા નથી. મેં કીધું ને ઓલું ઇક્વાલિટી બિફોર લો નહીં, પણ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એને સાકાર કરવા માટે થઈ મિત્રો આપણે કેટલાક લોકોને બાયપાસ કરવા પડે કે ભાઈ તમારી પાસે છે, તમે આઘાર્યો નથી, એને દેવા દો. ઓકે સર, આ આખી મેટર જે છે હવે એની અંદર આપણે જોઈએ કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે એની. તો કે સર સૌથી તમને પૂછે પહેલી ભલામણ કોણે કરી? પહેલી ભલામણ સર કોણે કરી ઓબીસી માટેની અનામતની? તો કે સર સત્તાનાથન આયોગ. બરાબર છે. 1969માં સર 1969માં તામિલનાડુ ગવર્મેન્ટ જે હતી, તામિલનાડુ ગવર્મેન્ટ જે હતી સર, એને આ જે કમિશન જે છે કહ્યું તો કે સર સત્તાનાથન કમિશન. બરાબર છે. સત્તાનાથન પંચ જે છે એની નિમણૂક કરી હતી. એને પોતાનો રિપોર્ટ સર 71માં આપ્યો અને એને એવું કીધું સર, શું કીધું એને કે સર આની અંદર જે ઓબીસી અનામત જે છે ને એમાં તમે એક ક્રીમી લેયર છે એ બનાવો, એમાં તમે ક્રીમી લેયર સર બનાવો. બરાબર છે. અને એ લોકોને તમે લાભ આપવામાંથી બાકાત કરો. બીજું સર તો કે મંડળ આયોગ જે બહુ પ્રખ્યાત છે, બીપી મંડળ આયોગ, મોરારજી દેસાઈ ગવર્મેન્ટે 79માં રચ્યું હતું અને એને સર 27% ઓબીસી અનામતની ભલામણ કરી. બરાબર છે. જો સત્તાનાથન આયોગે પણ ભલામણ કરી હતી ઓબીસીની અને એમાં એને આ ક્રીમી લેયરની વાત પણ કરી હતી. બરાબર છે. અને પછી સર આવ્યો પોપ્યુલર ઇન્દિરા શાહની કેસ 1992માં અને એમાં સર સુપ્રીમ કોર્ટે શું કર્યું તો કે 27% અનામત જે છે એને મંજૂરી આપી અને પણ ક્રીમી લેયર જે છે સર, ક્રીમી લેયરને એને બાકાત રાખવાનો આદેશ આપ્યો. અને પછી સર નેક્સ્ટ યર સર એક સમિતિ બની રામનંદન સમિતિ 1993માં. ખાસ યાદ રાખજો અનુક્રમ જે છે એ. ઓકે. અને એને સર શું કર્યું તો કે જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યા. બરાબર છે. જે ક્રીમી લેયરની ઓળખ માટેના જે સ્ટાન્ડર્ડ્સ શું છે કે ભાઈ કોને ક્રીમી લેયર ગણશો. બરાબર છે સર. તો એ એને નક્કી કર્યા. ઓકે. તો સર આ આપણું મેઇન જે બાબત છે ખાસ યાદ રાખજો સર. આ પૂછાઈ વસ્તુ 1960માં તામિલનાડુ ગવર્મેન્ટને સત્તાનાથન પંચ એને પહેલી વાર ઓબીસીની ભલામણ કરી. ઓકે. અચ્છા, પેલું કમિશન હતું મંડળ આયોગ જે છે એ ઓલું આર્ટિકલ 340 અંતર્ગત. તો કે ના, એની પહેલા કાકા સાહેબ કાલેલકર કમિશન પણ બની ગયેલું છે. હવે સાહેબ આપણે હમણાં બોલ્યા કે ભાઈ ક્રીમી લેયર જે છે તો એનું દર 3 વર્ષે એનું રિવ્યુ થવું જોઈએ. તો એ થયું છે, જોઈ લઈએ સર. સૌથી પહેલા ફરી વખત ક્યારે થયું તો કે સર ઇન્દિરા શાહની ચુકાદો 1992માં. શું કીધું એને સર તો કે કોન્સેપ્ટ ઓફ ક્રીમી લેયર જે છે વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ. બરાબર છે. પછી સર 93માં હમણાં કીધું ને રામનંદન સમિતિ હતી, એને શું કર્યું તો કે 1 લાખ રૂપિયાની ત્યારે ભલામણ કરી. શું તો કે સર 1 લાખ રૂપિયા હોય ને તમારી વાર્ષિક આવક એટલે તમે ક્રીમી લેયર, નોન ક્રીમી લેયર એનાથી ઉપર હોય એટલે ક્રીમી લેયરમાં આવો. પછી સર તો કે 2.5 લાખ કર્યા 2004માં. બરાબર છે. તમે જુઓ લગભગ 10 વર્ષ પછી. બરાબર છે. આ પણ બહુ મોટો ગાળો છે. 10 વર્ષ પછી સર 2.5 લાખ થયા. પછી સર પછી બીજા તરત 4 વર્ષ પછી 2.5 લાખમાંથી 4.5 લાખ થયા. પછી તો કે સર 8 ને 5 વર્ષ પછી સર તો કે 6 લાખ કરવામાં આવ્યા અને વળી પાછા સર 4 વર્ષ પછી 8 લાખ થયા. બરાબર છે. તો અહીંયા તમે એવું ન સમજતા કે પહેલી વખત ગવર્મેન્ટ આ કરતી હોય છે. બરાબર છે. દર વખતે ડિલે થયું જ છે. તમે જોઈ શકો છો અહીંયા કે સર અહીંયા તમે જુઓ કે અહીંયા તમારે સીધા 11 વર્ષ જે છે. ઓકે. અહીંયા સર તમારે તો કે અહીંયા 4 વર્ષ છે. અહીંયા તો કે સર તમારે અહીંયા 5 વર્ષ છે. અહીંયા તમારે સર તો કે 4 વર્ષ છે. પણ અહીંયા સર બહુ ડિલે થઈ ગયું કેમ કે અત્યાર સુધી 9 વર્ષ થઈ ગયા છે, છતાં પણ હજુ આ 8 લાખની મર્યાદા જે છે એ હજી રિવ્યુ થઈ નથી. બરાબર છે. ઓકે. તો સર આ એક સમજવાનું છે. નિયમ મુજબ સર દર 3 વર્ષે સુધારો થવો જોઈએ. ઓકે. અને ઓબ્વિયસ હવે જ્યારે આટલા વર્ષો પછી સુધારો થશે એટલે એ રકમ થોડીક મોટી આવશે અને એના લીધે મિત્રો પછી શું થાય તો કે દેશની અંદર આટલી બધી વસ્તી છે આપણી, બધાની પાસે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, સોશિયલ મીડિયા છે અને કોઈ પણ વસ્તુ એના મિત્રો સારા નરસા પાસા હોવાના જ છે. અને એટલા માટે મિત્રો અને એ જ લોકશાહીની મિત્ર એક મીઠાશ છે કે અહીંયા તમામને મિત્રો પોતાનો અવાજ જે છે રેઝ કરવાનો અધિકાર હોય છે અને લોકો તમને સાંભળવા પણ એટલા છે. બરાબર છે. અને અહીંયા જ મિત્રો એ જ મીઠાશ છે આપણી. આગળ વધીએ. ઓકે. અચ્છા, કોને ક્રીમી લેયર ગણવામાં આવે? જે રામનંદન સમિતિની વાત કરી તો એને સર કેટલીક આપણને વાતો કરી. બરાબર છે. કે પહેલી વસ્તુ કે જેની આવક મર્યાદા 8 લાખ કે તેનાથી વધારે હોય એ જે અત્યારે આપણે શું કરીએ છીએ તો કે આપણે સર 15 લાખનું વિચારીએ છીએ આપણે. એટલે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને આપ્યું છે. આપણને થાય છે મહારાષ્ટ્ર ન્યૂઝ અમને શું કામ કહો છો? કારણ કે મહારાષ્ટ્ર જો ગવર્મેન્ટ આપશે એટલે બીજા બધા રાજ્યો ઉપર મિત્રો પ્રેશર આવશે અને પછી ઓલ ઇન્ડિયા ડિમાન્ડ થવાની છે. ઓકે. તો સર અહીંયા 8 લાખ કે તેથી વધુ. હવે આમાં સાહેબ શું ન ગણાય તો કે આમાં સાહેબ ખેતીની આવક ન ગણાય.
આમાં ખેતીની આવક ન ગણાય અને તમારો જે પગાર હોય એની આવક ગણાતી નથી. બરાબર. જેમ કે કોઈ ટીચર છે, હું તમને એક્ઝામ્પલ દઉં. મારા એક મિત્ર છે, તો એના મમ્મી અને એના પપ્પા, એટલે મારો મિત્ર છે એના વાઇફ ટૂંકમાં, ઓકે, એનો દીકરાની વાત કરું છું. ઓકે, તો એ બે ટીચર છે, બરાબર છે, એ બે ગવર્મેન્ટ ટીચર છે અને બેનો 80-90 હજાર રૂપિયા પગાર છે. એટલે તમે સમજો કે આઈ થિંક 2 લાખ દર મહિને એને ઘરે આવે છે અને 24 લાખ આઈ થિંક એ આખા વર્ષના કમાય છે. 24 લાખ જેટલા એ કમાય છે, બરાબર છે. છતાંય એના છોકરાને હમણાં જ ઓબીસી સર્ટિફિકેટ કાઢી આવ્યા, બરાબર છે. તમે ખાલી એક એક્ઝામ્પલ આપું છું. હવે સાચું ખોટું આપણે કઈ એમાં સમજશું નહીં, ખાલી એટલું સમજો, હું આ ખાલી સમજાવવા માટે, બરાબર છે. એટલે ઘણાએ મને પ્રશ્ન કર્યો કે આ લોકો ખોટું કરે. મેં ખોટું કંઈ નથી કરતા. જો એ લોકો આમાં લખ્યું છે કે તમારા પગારની આવક આમાં ગણાશે નહીં. બીજું, ગવર્મેન્ટ નોકરિયાત બધા એક્સક્લુડ નથી, ખાલી ક્લાસ 1 ક્લાસ 2 જ આમાં બહાર છે, બરાબર છે. એ જોવો અહીંયા મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી, તમે જો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને સ્ટેટ ગવર્મેન્ટમાં હોય તો ક્લાસ 1 ક્લાસ 2 ના સંતાનો ઓટોમેટિક બહાર થઈ જાય, બરાબર છે. હવે સર આમાં ઘણી વાર લોચા થાય, જેમ કે ક્લાસ 2 ની અંદર પણ ઘણીવાર એડોક ભરતી હોય, કાં પછી તો કે સર કે કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી હોય, ફિક્સ પગારની ભરતી હોય, તો એનો ક્લાસ ભલે 1 ને 2 હોય પણ એનો પગાર છે એ મિત્રો, હમણાં મેં વાત કરી, મારા ભાઈબંધ છે, હસબન્ડભાઈ, બે ટીચર છે, 80-90 હજાર રૂપિયા, તો આ લોકો 20-25 હજાર મિત્રો એમાં કમાતા હોય, ખાલી 20-25 હજાર રૂપિયા એનું કહેવાય ને કે ભાઈ પગાર હોય એનો, બરાબર. જેમ કે તમને ખ્યાલ છે ઘણી વખત ક્લાસ 2 ની અમુક ભરતીઓમાં 40 હજારની ફિક્સ પગાર હોય છે એની અંદર. ઓકે, તો તમે જુઓ તો 12 ચોકું 48, તો 8 લાખથી તો બહુ ઓછા થયા. ઓકે, અને સર પછી તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજ, એવા જે બંધારણીય હોદ્દાઓ છે મિત્રો, બરાબર છે, એના સંતાનો પણ આમાં આવે નહીં. અચ્છા, બીજું સાહેબ તો કે આર્મીમાં કર્નલ કે એનાથી ઉપરના રેન્ક હોય, માનો કે, તો આ કોઈ પણ લોકો મિત્રો જે છે એ તમારા નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ આમાંથી કોઈને મળે નહીં. આ બધા ક્રિમી લેયરમાં આવે. ઓકે, હવે તમને એક્ઝામ્પલમાં ઘણીવાર આવી રીતના પૂછે કે ભાઈ નીચેમાંથી કોણ આવે કોણ ન આવે, તો એ તમારે જોઈ લેવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે સાહેબ ફાયદો શું ક્રિમી લેયર નોન ક્રિમી લેયર? તો કે ક્રિમી લેયરને સાહેબ અનામતનો લાભ મળતો નથી. ક્રિમી લેયરને અનામતનો લાભ સાહેબ મળતો નથી, બરાબર છે. પછી તો કે સર આવક કેટલી? તો કે 8 લાખથી વધારે હોય તો ક્રિમી લેયર, 8 લાખથી ઓછી હોય તો નોન ક્રિમી લેયર. પછી 15 લાખની વાત થઈને, અરે એ તો હજી ભલામણ છે, એ મહારાષ્ટ્રનું જે ઓબીસી પંચ છે એની ખાલી રાજ્ય સરકારને છે, બરાબર છે. અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ આ છે. અચ્છા, નોકરી અને હોદ્દો, તો સર અહીંયા જે ઉચ્ચ હોદ્દામાં હોય એ લોકો આવે, અહીંયા સામાન્ય અથવા પછાત સ્થિતિમાં હોય એ લોકો આવે. ચાલો સર, હવે આપણે તર્ક વિતર્ક જોઈએ કે ભાઈ આમાં જે ભલામણ આવી છે 15 લાખની, તો એ સારું છે કે ખરાબ છે. જેમ કે સર મુંબઈ, પુણે અને નાગપુર, બરાબર છે, આ સર જે મોટા સિટીઓ છે તો એની જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે, એની જે લિવિંગ કોસ્ટ છે, બરાબર છે સાહેબ, એ અને મોંઘવારી ભથ્થા, બરાબર છે, અને શિક્ષણનો ખર્ચ સર એટલો બધો વધારે છે કે 8 લાખની આવક હવે કાંઈ કહેવાય નહીં. 8 લાખ એટલે કેટલા થાય તમે સમજો તો કે 12×6 = 72 ને 12×7 = 84. ઓકે, 75,000 ટૂંકમાં મહિનાના. આપણને બહુ વધારે લાગે, નાના સેન્ટરમાં 75,000 બહુ લાગે, પણ તમે અમદાવાદ, ઇવન મુંબઈમાં તમે જાઓ ને અહીંયા 75,000 કાંઈ ન કહેવાય, કારણ કે સામે ખર્ચા એવડા હોય છે, બરાબર છે, સ્કૂલ એવડી હોય છે. હવે ઘણા અહીંયા પછી એવી પીપુડી વગાડે કે સાહેબ એવું કોણે કીધું ને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવાનું ફલાણું કરો. અરે મારા ભાઈ, કેવું બહુ સહેલું છે, બરાબર છે. તમે ખાલી અહીંયા જાઓ, ભણાવો, ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમે જાઓ, ધીરજ રાખો, તમે તડકા હોય, તમને 2 કલાક બેસાડે ખાલી લોહીના સેમ્પલ લેવામાં, અને પછી તમે આવી વાતો કરો. ખાલી અહીંયા વાતો કરવી હેલી છે, સમજો તો તમે. તમારી ઉપર આવે એટલે એ પાછે પોતે માનો કે મોટી બધી હોસ્પિટલ ઝાયડસમાં ને અહીંયા રાજકોટમાં સ્ટર્લિંગમાં ને અહીંયા પોતે ભાગે, ગામને સલાહ આપે, બરાબર, પોતાના છોકરાને એ બધી મોટી મોટી સ્કૂલોમાં ભણાવે અને ગામને સલાહ આપે કે ભાઈ એ તો બધું પછી તમે સમજો. તો મિત્રો બધાને અહીંયા સપનાઓ હોય. જો આ જ વસ્તુ છે, અર્બનાઇઝેશનની ખરાબ વસ્તુ આ છે કે દેખાદેખી પછી થાય અને આમાં પછી માણસ પછી પોતાની બુદ્ધિ પ્રમાણે હાલે નહીં. અને પછી એટલે મિત્રો ગવર્મેન્ટ એક સાચી વાત કરે ને તોય આપણને પછી શું થાય તો કે આપણને તકલીફ બાળી લાગે, બરાબર છે, અને આપણે પછી વાદ વિવાદો કરીએ. ચાલો સાહેબ. અચ્છા, ખાલી સાહેબ આવડું કલ્યાણ માટેની વાત છે તો કે ના સાહેબ, અહીંયા એક ચર્ચા એ પણ છે કે જો અહીંયા માનો કે સાહેબ મહારાષ્ટ્રમાં અત્યારે જે મરાઠા વિરુદ્ધ ઓબીસી વિવાદ હાલે છે, અત્યારે તમે જો ન્યૂઝ ફોલો કરતા હોય તો સાહેબ, તો એના માટે એક સોશિયલ એન્જિનિયરિંગ અને વોટ બેંક પોલિટિક્સનું પગલું પણ માનવામાં આવે છે. આનાથી સાહેબ શું થશે તો કે ઘણા બધા એવા લોકો જે છે, બરાબર છે, કે જે નોન મરાઠી છે, હવે એ આની અંદર આવી જશે. એટલે શું થશે કે બેઝ તમારો મોટો થઈ જશે. જેને લાભ મળ્યો એ તો ગવર્મેન્ટની વાહવાહી કરશે, એ લોકોને મત આપશે, બરાબર છે. બીજું કે સામે એ લોકોનું જે વોલ્યુમ છે એ મોટું થશે, આમાં આવશે. એટલે સમજો.
એટલે મરાઠા જે અનામતની વાત આલે છે મહારાષ્ટ્રની અંદર, તો એમાં આ જે નવો વિવાદ આવ્યો છે કે ઓબીસીની મર્યાદા વધારી દો તમે અને નવી 43 જ્ઞાતિઓ એડ કરી દો, બરાબર છે. બીજું સાહેબ, આનાથી ટેક્સના બોજ હેઠળ દબાયેલા અને અનામતની બહાર જે છે એવા મિડલ ક્લાસ લોકો છે એ પણ ખુશ થશે આનાથી. તો સરકારનો મિત્રો માસ્ટર સ્ટ્રોક છે. હવે તમને થાય સાહેબ આ તો પંચે ભલામણ આપી, પણ યાદ રાખજો મિત્રો, પંચ હોય ને એને ટર્મ ઓફ રેફરન્સીસ દરેક વખતે આપવામાં આવે અને પંચ છે મિત્રો એની અંદર પણ ઘણી બધી વખત જે છે તો ગવર્મેન્ટ એપીઝમેન્ટની પોલિસીઓ કામ કરતી હોય છે. અહીંયા આપણે કોઈના પર આક્ષેપબાજી નથી કરતા, પણ જે જનરલ ચિત્ર જે છે, જેમ કે ભારતમાં આપણે એમ બોલવું કે રેવન્યુમાં કરપ્શન બહુ છે, તેમાં કંઈ મને કોઈ ફાંસી ન ચડી દે, કારણ કે કરપ્શન થાય છે, તમે જુઓ છો પકડાઈ છે લોકો, બરાબર છે. આ તો ખાલી પકડાઈ છે, એ તો કહે ને કે આઈસબર્ગની ટોપ જેવા છે, બરાબર છે. એટલે અને ગવર્મેન્ટમાં બધાને ખબર છે, જે જોવે છે એ હું લેક્ચર લઉં છું એ અથવા કોઈ આ સિસ્ટમની બહાર છે મિત્રો, બરાબર છે, જેને ગવર્મેન્ટની તૈયારી નથી કરવી એ લોકો પણ મિત્રો કરપ્શન, સામાન્ય મજૂર હોય એ પણ એ ગવર્મેન્ટ કાગળિયા માટે મિત્રો એને ક્યારેક ને ક્યારેક લાઈફમાં 100 રૂપિયા તો આપ્યા જ હોય, અને પછી આપણે આંખો બંધ કરીને બેસીએ કે ના ખરાબ બોલવાનું નહીં ને એવું, તો એ પોસિબલ છે નહીં મિત્રો, સમજો. ઓકે, કરે છે લોકો તો એને ખાલી પોઈન્ટ આઉટ કરવા એ કંઈ ખોટું છે નહીં. અને અહીંયા પછી કોઈ પુરાવો ન માગે, આપણે અહીંયા ક્યાંક કોઈ કોર્ટમાં કેસ કર્યો તો મારે પુરાવો રજૂ કરવાનો થાય, બરાબર છે. બાકી જે ચિત્ર જે બધાને દેખાય છે એ મને દેખાય છે કે સાહેબ બંધારણીય અને ટેકનિકલ પાસું. ઓકે સાહેબ, આ એક ખાસ સમજો કે અનુચ્છેદ 342A એના અંતર્ગત સાહેબ શું છે તો કે રાષ્ટ્રપતિ કે પછી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એ પોતાની યાદી જે છે ઓબીસી યાદી બનાવી શકે, અને એ પાવર રાજ્યોને કોણે આપ્યો સાહેબ તો કે 105માં બંધારણીય સુધારાએ આપ્યો. આપણે વારે વારે મેં તમને કીધું, બરાબર છે, 105મો બંધારણીય સુધારો એટલે કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, અને એને શું કર્યું તો કે અનુચ્છેદ 342A એના અંતર્ગત શું થયું તો કે રાજ્ય પોતાની ઓબીસી યાદી બનાવી શકે. ઓકે, અચ્છા, આ નિયમ લાગુ થશે તો માત્ર મહારાષ્ટ્રમાં જ લાગુ થશે. આ શું છે અત્યારે ખાલી એનું ટેકનિકલ પાસું છે કે બધું વિવાદથી નજરે ન જોઈએ, બરાબર છે. અને જે સર મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન અને ત્યાંની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના પૂરતું જ મર્યાદિત રહેશે. જ્યારે કેન્દ્રીય સંસ્થાઓ છે સર, આઈઆઈટી છે, આઈઆઈએમ છે, કે પછી કેન્દ્રીય ગવર્મેન્ટની નોકરી યુપીએસસી છે, સ્ટાફ સિલેક્શન કમિશન છે, રેલવે બોર્ડ છે, તો એમાં તો સર હજી 8 લાખની મર્યાદા રહેશે, બરાબર છે. તો સાહેબ શું કામ ઠેકડા મારે છે બધા, તો શું કામ દેકારા કરે છે, તો શું કામ ચર્ચા વાલે છે? કારણ કે સર આનાથી એક બીક આવી છે કે સર ક્રીમી લેયરનો કોન્સેપ્ટ જ મરી જશે, ધ ડેથ ઓફ ક્રીમી લેયર. તમે ચિત્ર જુઓ છો મિત્રો, બરાબર છે, અહીંયા કે અહીંયા જુઓ કે ભાઈ જનરલ બેનિફિટ જે છે તો એ હવે કંઈ રહ્યા નથી, બરાબર છે, કે ક્રીમી લેયર જે છે ઓકે તો એ બધા હવે આમાં આવી ગયા. ક્રીમી લેયર જે છે એ પેલા અલગ ડબ્બામાં ભર્યા હતા આપણે, કંઈ નડે નહીં, તો હવે એ બધા લીક થઈ ગયું, સમજો છો. આ એક સરસ ચિત્ર છે મિત્રો. ઓકે, જો હવે તમને એક સરસ આંકડા જુઓ, તમે મેઇન્સ લખો ને ત્યારે આંકડા બહુ કામમાં આવે, જેમ કે આ રિપોર્ટ બધાય લખવાનો, પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, આ રિપોર્ટ બધાય લખવાનો. જ્યારે તમે મેઇન્સ લખો ને એટલે આ રિપોર્ટ યાદ રાખી લેવાનો, ફરજિયાત યાદ રાખવાનો. કયો સર? પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, PLFS. એ સર એવું કહે છે કે ભારતમાં માત્ર 5 થી 7% લોકો જ વાર્ષિક 8 લાખથી વધુ કમાય છે, બરાબર છે. હવે આ રિપોર્ટ જે છે એ 24ના આંકડા છે, અત્યારે 26 હાલે છે, પણ તો એટલો બધો એમાં 8 ના 10 લાખનો થઈ ગયો અત્યારે, બરાબર છે. વર્ષમાં કોઈની આવક 1 લાખ 2 લાખ 5 લાખ ભારત દેશમાં વધતી નથી, આ મોંઘવારી વધે છે એટલી આવક નથી વધતી, બરાબર છે સાહેબ. જો આ મર્યાદા 15 લાખ કરવામાં આવે તો દેશની લગભગ 97% ઓબીસી વસ્તી ટેકનિકલી રીતે નોન ક્રીમી લેયર બની જશે, અને જે ખરેખર વંચિતો છે સાહેબ એના હકને નુકસાન થશે. તમે સમજો, આજે કોઈ એક એવું ફેમિલી છે 5 લાખ 6 લાખ કમાય છે, એનો છોકરો જેને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટથી લાભ મળે છે ઓબીસી અનામતનો, હવે એની આરે જ્યારે 15 લાખ થઈ જશે એટલે હવે 8 લાખથી 15 લાખનો જે ગેપ છે, માર્જિન છે, એમાં જેટલા પણ રીચ લોકો હશે તો એ બધા, હવે માનો કે 5 લાખ કમાય છે એક ફેમિલી અને એક ફેમિલી 15 લાખ કમાય છે, તો શું એ બેમાં કંઈ ફેર છે જ નહીં? પણ છતાં મિત્રો એ બેયના છોકરાઓ જે છે, હવે જો વિચારો કે ભાઈ ઓનો છોકરો છે મિત્રો, એને સારું કોચિંગ હશે, એસી ક્લાસમાં એ બેઠો હશે,
અને આ છોકરાને ઘણી એવું બને 5 લાખ કમાતા હોય એટલે ઘણીવાર એને પોતાને પણ કંઈક નાની મોટી નોકરી કરવી પડે, બરાબર છે મિત્રો. અને આને કોઈ ડિનાય ન કરી શકે મિત્રો કે આવક અને ઘરની અંદર સુખ શાંતિ જે છે અત્યારના સમયમાં, હવે અહીંયા ઘણા પીપુડી વગાડે ફિલોસોફીની, સાહેબ એ તો શાંતિ મનનો વિષય છે ને આમને એવી આપણે કોઈ એ ફિલોસોફીનો અલગ ક્લાસ કરશું આપણે ક્યારેક. પણ અત્યારે જ્યારે મિત્રો આપણું જે આર્થિક સ્થિતિ છે એનાથી તમારું જે કે લિવિંગ સ્ટાન્ડર્ડ છે, સમાજની અંદર તમારો હોદ્દો જે છે એ બધું જોડાયેલું છે તમારી, બરાબર છે. અને આપણે અહીંયા દેવા દોગલા પણ કરવાના જ નહીં અહીંયા કે સાહેબ ના હું એવો નથી, તો હશો તમે બીજી દુનિયાના હશો, પણ મેજોરિટી લોકો એવા હોય છે મિત્રો કે આર્થિક સ્થિતિ અને આ પછી ઘણા પાછા એક્ઝામ્પલ લઈ આવે કે સાહેબ આમાં જો આને બધું સારું હતું તોય સુસાઇડ કરી લીધું, તોય ડખા થયા, તોય છૂટાછેડા થયા. અરે એ વાત છે જ નહીં. પણ જનરલ પરસેપ્શન મિત્રો એવો છે કે જો તમારી થોડીક આર્થિક સ્થિતિ સારી હોય, અને આવું રિપોર્ટ પણ કહે છે મિત્રો, બરાબર, ક્રાઇમ રિપોર્ટ પણ કહે છે કે ભાઈ આર્થિક સ્થિતિ સારી હોય, એજ્યુકેશન સારું હોય તો ક્રાઇમનું લેવલ ઓછું થાય છે, બરાબર છે. તો સર અહીંયા એક એ ચિંતા છે કે ભાઈ તમે એક બાજુ એમ કહેશો કે 5 થી 7% લોકો 8 લાખથી વધારે કમાઈ જાય, તો તમે જ્યારે 8 થી 15 વધારશો લિમિટની તો 97% ઓબીસી વસ્તી છે હવે નોન ક્રિમિલિયર આવી જશે. તો હવે આનો કંઈ મતલબ જ નહીં. ક્રિમિલિયર જે કોન્સેપ્ટ જે હતો ઇન્દિરા શાહની કેસની અંદર જે થયો હતો કે ભાઈ જે કેપેબલ લોકો છે એને બહાર રાખો, તો હવે તેનો સાહેબ કંઈ મિનિંગ જ ન રહ્યો. ઓકે, બીજું સાહેબ તો કે જસ્ટિસ રોહિણી સમિતિ, તમને ખ્યાલ હશે જસ્ટિસ રોહિણી આયોગ, સાહેબ આ ખાસ યાદ રાખજો, આ ખાસ યાદ રાખજો મિત્રો. જ્યારે પણ તમારે એક્ઝામ આવે એટલે એની અંદર તમારે આ લખવાનું જ રહે સાહેબ, શું તો કે જસ્ટિસ રોહિણી કમિશન. જો હું અહીંયા તમને એક લિસ્ટ બનાવી દઉં કે જ્યારે તમને આવી ગવર્મેન્ટની કોઈ આવી માનો કે ઓબીસી રિલેટેડ કોઈ પણ વસ્તુ આવે, ઓબીસી રિલેટેડ, તો એની અંદર સાહેબ સૌથી પહેલું શું આવશે તો કે સાહેબ બંધારણીય જે અમેન્ડમેન્ટ છે, કોન્સ્ટિટ્યુશનલ માનો કે પ્રોવિઝન છે સાહેબ, એ તમને આવડતા હોવા જોઈએ. કયા સાહેબ તો કે હમણાં આપણે જોયું કે ભાઈ સર આર્ટિકલ 15(4) છે માનો કે, બરાબર છે, આર્ટિકલ પછી તો કે 16(4) છે, 4 કે 6 છે જોઈ લેજો. ઓકે, પછી તો કે સર આર્ટિકલ માનો કે 340 છે, કમિશન હોવું જોઈએ, બનાવવું જોઈએ રાષ્ટ્રપતિએ. પછી તો કે સર આર્ટિકલ 342A છે. ઓકે, પછી તો કે સર આર્ટિકલ 338B છે, એનું કમિશન NCBC, બરાબર છે. પછી તો કે કેટલાક તમને કમિશન મોઢે હોવા જોઈએ, કયા કયા સાહેબ તો કે કાલેલકર કમિશન છે, બરાબર છે, કાલેલકર કમિશન બન્યું, પછી મંડલ કમિશન બન્યું હતું. પછી તો કે સર હમણાં આપણે એની પહેલા એક વાત કરી હતી, કયું હતું તો કે પેલું સતાનાથન કમિશન હતું તામિલનાડુ ગવર્મેન્ટનું. પછી તો કે સાહેબ કેટલાક તમને ચુકાદા યાદ હોવા જોઈએ, એના અંદર સૌથી મોટો ચુકાદો સાહેબ કયો તો કે ઇન્દિરા શાહની, અને એમાં સાહેબ શું તો કે ક્રિમી લેયરનો જે કોન્સેપ્ટ જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો એ, અને 27% અનામત જે છે સાહેબ એ શું થયું તો કે એ માન્ય રાખવામાં આવ્યું. અચ્છા, પછી હજી એક સમિતિ સાહેબ કઈ તો કે રામનંદન સમિતિ, જેને એના સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા. રામનંદન સમિતિ શું બનાવ્યું એને સાહેબ તો કે એને ઓબીસી ના સ્ટાન્ડર્ડ્સ જે છે એ બનાવ્યા, બરાબર છે. આ બધી વસ્તુઓ છે. પછી સાહેબ તો કે જસ્ટિસ રોહિણી સમિતિ જે હમણાં આપણે વાત કરી ઈ, હવે ઈ શેના માટે સાહેબ તો કે ઈ છે સબ કેટેગરાઇઝેશન, બરાબર છે, સબ કેટેગરાઇઝેશન. એને એવું કીધું કે ખાલી ક્રિમિલિયર થી કામ નહીં હાલે. અત્યારે સર ઓબીસી માં તમે જે લોકો નોન ક્રિમિલિયર માં આવે છે ને તો એની અંદર 10 એવી જ્ઞાતિઓ છે આખા ભારતની અંદર કે જે મિત્રો 40% લાભ લે છે, અને 25% જ્ઞાતિઓ એવી છે મિત્રો જે 90% લાભ લે છે. અને એને એવું કીધું કે સર 750-800 જેટલી જ્ઞાતિઓ એવી છે ઓબીસી ની અંદર કે એને 0% અનામતનો લાભ મળ્યો છે. આવું જસ્ટિસ રોહિણી આજે કમિશન બન્યું ને એને એના આંકડામાં કીધું. એટલે એને શું કીધું કે સાહેબ હવે તમે કામ કરો, સમય આવી ગયો છે કે ઓબીસી જે છે અત્યારે જે નોન ક્રિમિલિયરમાં લાભ લે છે તો એનું પણ તમે સબ કેટેગરાઇઝેશન કરો કે એની અંદર તમે ભાગ પાડો. એને 4 એવી કીધી, A B C D 4 ગ્રુપ કીધા કે એ 4 ગ્રુપની અંદર જે A છે એને સૌથી વધારે રિઝર્વેશન મળે, B અને C છે એ મધ્યમ, અને D છે એને સૌથી ઓછું મળે કારણ કે એ ઓલરેડી રીચ છે. સમજો જુઓ, કારણ કે આમાં સાહેબ તમે ખેતીની આવક તો લેતા નથી, તમે પગારની આવક તો લેતા નથી, તો એ બધું તમે જુઓ તો આમાં ઘણા નીકળી જાય છે એમાંય તો કે જે લોકો લાભ લે છે અને સુવિધા ભોગવે છે. અને ઘણા હજી ઓબીસી ના સંતાનો ફેમિલી એવા છે મિત્રો કે એની પાસે બેઝિક સવલતો પણ છે નહીં. તો એક બાજુ સર આપણે હજી આ સબ કેટેગરાઇઝેશનની વાતો હાલે છે કે ભાઈ ખાલી ક્રિમિલિયર થી કાંઈ નહીં હાલે, સબ કેટેગરાઇઝેશન હોવું જોઈએ. અને બીજી બાજુ સાહેબ આપણે 8 લાખ થી 15 લાખ સીધા કરી દેવાની વાત કરી છે, એટલે તો પછી ઓલા ક્રિમિલિયર છે એનો જે ડબ્બો અલગ કર્યો એ ઢોળાઈ જશે આમાં, તો વળી પાછું બધું મિક્સ થઈ જશે. તમે સમજો છો મિત્રો. તો આ બહુ મોટી ઇસ્યુ જે છે અત્યારે
ધીમે ધીમે મિત્રો પછી મેં કીધું ઓકે જસ્ટિસ રોહિણી કમિશન ઓકે એને શું કીધું સર તો કે ઓબીસી અનામતનો 97% લાભ માત્ર 25% પ્રભાવશાળી જ્ઞાતિઓ લે છે, જ્યારે 983 જો 983 ઓલમોસ્ટ 1000 જેટલી જ્ઞાતિઓ જેનું પ્રતિનિધિત્વ અત્યારે પણ શૂન્ય છે. સમજો જ્યારે મહારાષ્ટ્રનું જ અત્યારે વાત છે 15 લાખ કરવાની, એનું મોડેલ જે છે તો એ તો મિત્રો આ બધા ઉપર પાણી ઢોળ કરે એમ છે. તો તમે સમજી શકતા હશો મિત્રો કે ગંભીર ચર્ચા અહીંયા છે આવડિયા. ઓકે, અને ક્રિમી લેયર ખરેખર ખતરામાં છે. ઓકે સર, નેશનલ લેવલે શું અસર થાય તો કે સર મહારાષ્ટ્રની ભલામણ છે એ સ્વીકારવામાં આવે એટલે શું થાય તો કે બિહાર, યુપી, રાજસ્થાન, હરિયાણા આ બધા રાજ્યો છે ઓકે અહીંયાય ચૂંટણીનો માહોલ છે. અત્યારે આવનારા 1-2 વર્ષમાં ચૂંટણી થવાની જ છે અહીંયા, એટલે અહીંયા પણ મિત્રો 15 લાખની મર્યાદાની માંગ છે એ ઉઠવાની જ છે અને સરકાર છે એ દબાઈને આપવાની જ છે મિત્રો, બરાબર છે. ઓકે, તો આ રીતના મિત્રો આની ભલે અસર એની હોય મહારાષ્ટ્રની, પણ એની અસર મિત્રો આખા ભારતમાં જોવા મળશે. અચ્છા, સારી વાતો કઈ છે તો કે આ સાહેબ એક તો મોંઘવારી અને જનનિર્વાહ ખર્ચ વધતો જાય છે એટલે 8 લાખથી 15 લાખ થવા જ જોઈએ. બીજું તો કે સર શૈક્ષણિક તકોમાં વધારો થતા નથી, જે અપર મિડલ ક્લાસના છોકરાઓ છે એને પણ સર લાભ મળશે અહીંયા અને હરીફાઈ મળશે આપી શકે એ લોકો. સર બીજું મધ્યમ વર્ગની નારાજગી દૂર થશે. અત્યાર સુધી જે સર મિડલ ક્લાસ, મેં હમણાં વાત કરી લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ કે જે 8 લાખથી ઉપરમાં આવે એ લોકો સર નારાજ છે કે અમને કંઈ મળતું જ નથી, તો સર એ લોકો અહીંયાથી એને એપીઝમેન્ટ પોલિસી આવશે. ઓકે, અને પછી તો કે સામાજિક ન્યાયનો વ્યાપ વધશે, કારણ કે આની અંદર ઓબ્વિયસલી કે જાજા લોકોને તક મળશે. પણ સર શું બધું સારું છે તો કે ના સાહેબ, એમાં થોડુંક ખરાબ પણ છે, જેમ કે ખરેખર વંચિતો છે સર એને અન્યાય થશે. અચ્છા, ડેટામાં સર વિરોધાભાસ છે. કયા તો કે સર PLFS ડેટા મેં હમણાં વાત કરી તમને કે ભાઈ એને એવું કીધું કે માત્ર 5 થી 7% લોકો 8 લાખથી વધુ કમાય છે, બરાબર છે. અને જો મર્યાદા 15 લાખ કરવામાં આવે તો સાહેબ 97% ઓબીસી લોકો છે એ ટેકનિકલી રીતે નોન ક્રિમી લેયર અથવા તો પછાત બની જાય. બીજું સાહેબ રોહિણી કમિશન જે છે એનાથી આનું વિરુદ્ધ છે. રોહિણી કમિશને શું કીધું કે સર ઓલરેડી તમે એને શું કરો તો કે ક્રિમી લેયર જે છે એ બરાબર છે એ કાઢ્યા પછી એ 25% જ્ઞાતિઓ છે એ 97% લાભ લે છે, બરાબર છે. અને એને કીધું કે સબ કેટેગરાઇઝેશન તમે કરો. અને સાહેબ પછી તો કે સર રાજકીય સાધન બની રહી ગયું છે આવડવા, પાર્ટ ઓફ વોટ બેંક પોલિટિક્સ, બરાબર છે સર. તો આ રીતના આપણે જે આખી વાત જે છે કે ભાઈ સર 15 લાખ મર્યાદા કરવી જોઈએ કે ન કરવી જોઈએ, એના ફાયદા શું, એના નુકસાન શું, ક્રિમી લેયર શું છે, ક્રિમી લેયર હોવું જોઈએ કે નહીં. અચ્છા, ઓબીસીની અંદર પાછું સબ કેટેગરાઇઝેશન હોવું જોઈએ કે નહીં, રોહિણી કમિશને શું કીધું. આપણે મિત્રો ઘણી બધી વાતો આપણે એક સરસ નાના એવા લેક્ચરમાં આપણે કરી. જો મિત્રો તમને વિડીયો ગમતા હોય આપણા 360 ઇનસાઇટના તો તમે કોમેન્ટ કરો, મને જણાવો મિત્રો, સાથે વાતો કરો, સારું ખરાબ તમારે જે બોલવું હોય. ઓકે, અગેઇન ધ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર છે. અને તમને કોઈ ટોપિક જોતા હોય તો તમે કોમેન્ટમાં લખો કે સર આ ટોપિક લઈને આવો તો આપણે એના ઉપર પણ ચર્ચા કરશું, બરાબર છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, આપણે મળીએ નવી કડીમાં 360 ઇનસાઇટની. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.